अस्सलामुअलैकुम। आज આપણો બીજો વિડિયો છે અને જેમાં આપણે જોઈશું કે અગાઉના વિડિયોની અંદર ફર્સ્ટ વિડિયોની અંદર આપણે ટેન્સીસ વિશે જેની આપણે સવિસ્તૃત ઓલરેડી ચર્ચા કરી હતી કે સેક્શન ડી ની અંદર જે 4 માર્ક્સનો કોન્સેપ્ટ જે હતો જેમાં આપણે ફર્સ્ટ વિડિયોમાં વાત કરી કે ડુ એઝ ડાયરેક્ટેડના કોન્સેપ્ટની અંદર ડુ એઝ ડાયરેક્ટેડના કોન્સેપ્ટની અંદર જે 4 માર્ક્સનું વાતચીત કરી હતી આપણે ફર્સ્ટ વિડિયોની અંદર એના વિશે આજે થોડું આપણે આગળ વધીશું અને એમાં પણ આપણે ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો। ટેન્સ એટલે કે કાળ અને જેમાં આપણે થોડી ચર્ચા એ કરી હતી કે મુખ્ય 3 મીન્સ કે 3 ટેન્સ ઇંગ્લિશમાં છે જેવા કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર। બરાબર છે। આ 3 ટેન્સ વિશે સ્ટાર્ટ કરી અને ટેન્સના સબસેક્શન તરીકે સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એમ કહીને ત્રણેયનું મર્જ કરીને આપણે ટોટલ 12 ટેન્સ વિશેની માહિતી મેળવી હતી। એવો ક્વેશ્ચન પૂછાય કે હાઉ મેની મેઇન ટેન્સ આર ધેર ઇન ઇંગ્લિશ, વી જસ્ટ સિમ્પલી ગોટ ધ આન્સર કે આપણને બધાને હવે ખ્યાલ આવી જ ગયો છે કે અંગ્રેજીમાં મુખ્ય 3 કાળ છે। કયા કયા? તો કે પાસ્ટ એટલે કે ભૂતકાળ, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ, ફ્યુચર એટલે ભવિષ્યકાળ। જ્યારે એવો ક્વેશ્ચન આવે છે કે હાઉ મેની ટોટલ ટેન્સ આર ધેર ઇન ઇંગ્લિશ, ધેન વી જસ્ટ નીડ ટુ કનેક્ટ ધ મેઇન ટેન્સ વિથ ધ સબ ટેન્સ લાઈક અ સિમ્પલ એટલે કે સાદો, કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ, પરફેક્ટ એટલે કે પૂર્ણ અને પરફેક્ટ કન્ડિશન મીન્સ કે ચાલુ પૂર્ણ કાળ। બરાબર, એના મર્જ કરીને આપણે ટોટલ જે એડિશન કરેલું આપણને 12 ટેન્સની માહિતી મળી હતી અને મારા ખ્યાલથી ફર્સ્ટ વિડીયોના આધારે આપણે બધાને 12 ટેન્સ વિશેનો ખ્યાલ આવી ગયો હશે। તો આજે આપણે એની અંદર આગળ વધીને સૌથી પહેલો જે ઇંગ્લિશમાં ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વિશે થોડી આપણે સવિસ્તૃત ચર્ચા કરીશું। જ્યાં પણ તમને લાગે ત્યાં તમારે નોટ ડાઉન કરવાનું રહેશે કેમ કે જે લખશો એ પાછળથી પણ તમને જાણવા મળશે, તમારા માટે એક મટીરિયલ રૂપે તૈયાર થશે। ઠીક છે। જે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે જે પ્રમાણે વાતચીત થઈ હતી કે ટોટલ 12 ટેન્સ છે એની અંદર આપણે 9 ટેન્સ જે આપણા 10મા ધોરણના સિલેબસમાં જે છે એમાંનો સૌથી પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જેને આપણે ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ કહીએ છીએ। ઓકે, તો સૌથી પહેલી એક પ્રશ્ન એ થશે કે આ ટેન્સનો આપણે ઉપયોગ ક્યારે કરીએ। એટલે સૌથી પહેલો જે પોઈન્ટ આવે છે એ આવે છે યુઝ, કે આ ટેન્સનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ છીએ એ સૌથી પહેલો પ્રશ્ન આવે છે। તો એના અનુસંધાનમાં આપણે થોડીક વાતચીત કરી લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ઠીક છે, જેને આપણે ગુજરાતીમાં સાદો વર્તમાનકાળ કહીએ છીએ। તો એની સૌથી પહેલી ઉપયોગમાં વાત કરીએ તો એ ડેલી રૂટીન માટે વપરાય છે। ડેલી રૂટીન જેમાં આપણે એને એવું બી કહી શકીએ કે ડેલી એક્ટિવિટી જેને આપણે ગુજરાતીમાં કહીશું કે રોજ બરોજની ક્રિયા માટે, એટલે સૌથી પહેલો ઉપયોગમાં કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ એટલે કે ઉપયોગ ક્યારે થાય છે તો પહેલો આન્સર છે કે ડેલી રૂટીન કાં તો ડેલી એક્ટિવિટી માટે। મીન્સ સપોઝ આઈ વેક અપ ઇન ધ અર્લી મોર્નિંગ, આઈ ટેક અ બ્રેકફાસ્ટ, આઈ ગો ટુ સ્કૂલ એટ 10 o'clock, ઓકે, આઈ ટેક અ લંચ ઇન ધ મિડલ રિસેસ, ઓકે, આઈ કમ બેક ટુ સ્કૂલ એટ 5 o'clock એન્ડ આઈ ગો ટુ સ્લીપ ફોર 10 o'clock in the evening. Okay, so we just use simple present tense ફોર ડેલી રૂટીન અને કેટલાક મેં વાક્યો બોલે જે સેન્ટેન્સ છે કે જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે। એટલે પહેલો ઉપયોગ ક્યારે થશે કે ડેલી રૂટીન, ડેલી એક્ટિવિટી મીન્સ કે રોજબરોજની ક્રિયા માટે।
બીજો ઉપયોગ થાય છે કે નોર્મલ ટોક. નોર્મલ ટોક એટલે કે સામાન્ય વાતચીત કરવા માટે. સામાન્ય વાતચીત કરવા માટે કે નોર્મલી રોજબરોજની ક્રિયામાં પણ આપણે કેટલીક સામાન્ય વાતચીત કરતા હોય છે. કોઈના ખબર અંતર પૂછતા હોય છે કે હાવ આર યુ, ઓકે, ફાઇન, થેન્ક યુ, નાઇસ ટુ મીટ યુ. આવા કેટલાક સેન્ટેન્સ માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત સાયન્ટિફિકલ ટ્રુથ, બીજા શબ્દોમાં કહીએ તો યુનિવર્સલ ટ્રુથ. સાયન્ટિફિકલ ટ્રુથ, યુનિવર્સલ મીન્સ વોટ? કે વૈજ્ઞાનિક સત્ય, કાં તો એને સનાતન સત્ય એવું પણ કહી શકીએ છીએ. સનાતન સત્ય. સનાતન સત્યવાળા વાક્યોમાં પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક વાક્યો એવા છે કે ધ વોટર બોઇલ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. બીજું વાક્ય કે ધ સન રેઝ ઇન ધ ઈસ્ટ, ધ સન સેટ ઇન ધ વેસ્ટ. તો આ કેટલા વાક્યો કે જેમાં વસ્તુ ફિક્સ છે, મીન્સ કે સત્ય છુપાયેલું. વૈજ્ઞાનિક સત્ય પણ હોય છે અને સનાતન સત્ય કે સૂરજ પૂર્વમાં જ ઉગે છે, બરાબર, સૂરજ પશ્ચિમમાં જ આથમે છે. આવા વાક્યો માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત પણ ઘણા બધા ઉપયોગ જેવા કે રમતગમતમાં મીન્સ કે સ્પોર્ટ, જેની અંદર આપણે લાઈવ એક્શન જોઈએ છે કે લાઈવ કોમેન્ટ્રી જોઈએ, લાઈવ કોમેન્ટ્રી કે લાઈવ એક્શન માટેની વાતચીત માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા યુઝ થયા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ એની બધી આપણે માહિતી મેળવી છે. હજુ આ ઉપરાંત પણ સ્ટોરી નેરેશનમાં, સ્ટોરી નેરેશન મીન્સ કે વાત કહેવા માટે, વાર્તા કહેવા માટે, વાર્તા કહેવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા શું થયા કે પહેલો એક ક્વેશ્ચન આવે કે પહેલાનો ટેન્સ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, તો એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, રોજબરોજની ક્રિયામાં ક્યારે કરી શકીએ. તો એના માટે આપણે એકવાર ફરીથી ચર્ચા કરી લઈએ કે ડેલી રૂટીન કાં તો ડેલી એક્ટિવિટી મીન્સ કે રોજબરોજની જે ક્રિયાઓ થાય છે એની વાતચીત કરવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. નંબર 2 કે નોર્મલ ટોક, સામાન્ય વાતચીત કરવા માટે. નંબર 3 સાયન્ટિફિકલ ટ્રુથ કાં તો યુનિવર્સલ ટ્રુથ એટલે કે વૈજ્ઞાનિક સત્ય કે સનાતન સત્યમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. રમતગમતની અંદર સ્પોર્ટ એક્શન મીન્સ કે લાઈવ એક્શન, લાઈવ કોમેન્ટ્રી આપણે સાંભળી હશે એ વખતે પણ જે ઇંગ્લિશમાં કોમેન્ટ્રી આપતા હોય છે એ નોર્મલી આ ટેન્સનો ઉપયોગ કરતા હોય છે. અને આ ઉપરાંત લાસ્ટમાં વાત કરીએ તો સ્ટોરી નેરેશન મીન્સ કે વાર્તા કહેવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો આ વાતચીત કરી આપણે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરે છે એના વિશેનું આપણે આ ટેબ્યુલ લખ્યું છે. જે વિદ્યાર્થીઓને અહીં લાગે એ પોઈન્ટ નોટ ડાઉન કરી શકે છે અને લખશો તો વધારે સારું રહેશે. આ તમે ગમે તે ફોર્મમાં લખી શકો છો. મેં મારા એક ગ્રાફિકલ ફોર્મમાં લખ્યું છે, તમે એને પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો. ઉપયોગનો ખ્યાલ આવી ગયો હોય તો આપણે એક સ્ટેપ આગળ વધીએ કે આના કેટલાક ચાવીરૂપ શબ્દો છે જેને ઇંગ્લિશમાં આપણે એને કીવર્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઉપયોગનો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો આપણે એનો બીજો એક આગળ વધીએ કે કીવર્ડ્સ કયા કયા છે. બીજા મારી વાત છે કે કીવર્ડ્સ, જેને ગુજરાતીમાં આપણે ચાવીરૂપ શબ્દો. તો પહેલો એક કોન્સેપ્ટ છે કે હું કહ્યું ને આપણે ખાલી એને શીખવાનો, ખાલી એને ભણવાનો નથી. કારને ઓળખતા શીખવું જરૂરી છે કે ઓળખતા શીખી ગયા તો તમે લાંબા સમય સુધી એને યાદ રાખી શકશો. તો ચાવીરૂપ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કયા છે? તો સૌથી પહેલો વર્ડ આવે છે કે ટુડે. ટુડે, ડેલી, સ્પેલિંગ ખાસ જો લખતી વખતે ટુડે, ડેલી, ઓલવેઝ, બરાબર, એવરી ડે, એવરી ડે, ટુડે, ડેલી, ઓલવેઝ, એવરી ડે, ઓફન. જો લખાય છે સ્પેલિંગ શું? ઓફટેન, OFTEN, પણ બોલાય શું છે? પ્રોનાઉન્સિએશન શું થશે? ઓફન.
સેલ્ડમ, બરાબર. આ ઉપરાંત એવરી વીક, સ્પેલિંગ ખાસ ચેક કરજો, એવરી વીક, એવરી મંથ અને એવરી યર એક્સેટ્રા. એવરી મંથ, એવરી યર એક્સેટ્રા, ETC. મીન્સ કે આ વગેરે શબ્દોનો ઉપયોગ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરીએ. મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હશે તો એમાં આવા શબ્દો પણ તમને જોવા મળશે, જેવા કે ટુડે, ડેલી, ઓલવેઝ, એવરી ડે, ઓફન, બી કેરફુલ, ઓફટેન નહીં, ઓફન, સેલ્ડમ, એવરી વીક, એવરી મંથ, એવરી યર એક્સેટ્રા. તો આ બધા શબ્દો છે. મીન્સ કે જે વાક્યની અંદર તમને આવા શબ્દો દેખાય એટલે તમારે સમજી જવું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. આ ગ્રામેટિકલ તરીકે આપણે કોન્સેપ્ટ લે છે. જ્યારે નોર્મલી લેંગ્વેજ જો એ લોકો ઇંગ્લિશમાં લેંગ્વેજ બોલતા હોય છે એ નોર્મલી આવા શબ્દોનો ઓછો ઉપયોગ કરતા હોય છે નોર્મલી. બટ આપણે જો જ્યારે ગ્રામેટિકલ તરીકે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સમાં આપણે જ્યારે ગ્રામેટિકલ લખી રહ્યા છે તો આપણે આવા શબ્દોનો ઉપયોગ કરવો જરૂરી બની રહે છે એટલા માટે. તો આ પર તમે નોટ ડાઉન કરીજો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ચાવીરૂપ શબ્દો કયા છે. ઉપયોગનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, ચાવીરૂપનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો હવે આપણે આગળ સેન્ટેન્સ વિશેની વાત કરીએ. દરેક પોઈન્ટના તમે પોઈન્ટ્સ લખી દેજો જેથી તમારું એક મટીરિયલ આ ટેન્સના રિલેટેડ તૈયાર થઈ જાય. ઠીક છે. ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરીએ તો સેન્ટેન્સ. સેન્ટેન્સ એટલે કે વાક્ય. અંગ્રેજી ભાષાની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે 5 પ્રકારના વાક્યો છે, જેવા કે અફર્મેટિવ મીન્સ કે અસર્ટિવ ઓર ડિક્લેરેટિવ વિધાન વાક્યો, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો, ઓપ્ટેટિવ મીન્સ કે આપણે કોઈને વિશ પૂરી પાડતા એવા વાક્યો, ઇમ્પરેટિવ મીન્સ કે આજ્ઞાત વાક્યો, એક્સક્લેમેટરી મીન્સ કે ઉદ્ગાર વાક્યો. આ દરેક પ્રકારના વાક્યો અંગ્રેજી ભાષામાં મીન્સ કે અંગ્રેજી ભાષામાં આવે છે. પણ જ્યારે ટેન્સની વાત કરીએ તો ટેન્સની અંદર સેન્ટેન્સ રિલેટેડ મીન્સ કે વાક્ય રિલેટેડ આપણે 3 પ્રકારના વાક્યોની આપણે ચર્ચા કરીશું. બાકીના જે નવું ટેન્સ છે એમાં પણ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સની અંદર જે વાક્યોની ચર્ચા આપણે કરવાની છે એમાંનું પહેલું વાક્ય છે, સ્પેલિંગ ખાસ ચેક કરજો, અફર્મેટિવ. અફર્મેટિવને ગુજરાતીમાં આપણે હકાર કહીએ. શું કહીએ છીએ? હકાર, અફર્મેટિવ. બીજાનું વાક્ય છે એને આપણે કહીએ નેગેટિવ. નેગેટિવ એટલે કે નકાર. અને ત્રીજામાં જે વાક્ય છે જેને આપણે કહીએ છીએ ઇન્ટ્રોગેટિવ. સ્પેલિંગ ખાસ ચેક કરજો, ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. આ ઇન્ટ્રોગેટિવમાં પણ 2 પ્રકારના વાક્યો આવે છે, જેવા કે એનો આપણે સબ બ્રાન્ચ દોરીએ તો ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. એટલે કે પ્રશ્નાર્થ હકાર અને પ્રશ્નાર્થ નકાર. જ્યારે તમારે આ મટીરિયલ લખવું હોય ત્યારે તમે એને પોઝ પણ કરીને પણ લખી શકો છો, પણ લખજો કેમ કે આ તમારું એક ટેન્સ પૂરતું તમારું મટીરિયલ રેડી થશે. એકવાર ફરીથી વાત કરી લે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે વાક્યો જે છે બરાબર, ઉપયોગનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દોનો કોન્સેપ્ટ ક્લિયર થયો કે જેનાથી આપણે વાક્યને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા પ્રકારનું વાક્ય છે, કયા ટેન્સનું વાક્ય છે. અને ત્રીજામાંની વાત કરીએ છીએ તે સેન્ટેન્સ. અને સેન્ટેન્સની અંદર આપણે 3 પ્રકારના વાક્યો જોઈશું. આમ તો 4 કહેવાય પણ 3 પ્રકારના એટલા માટે કે અફર્મેટિવ એટલે કે હકાર, નેગેટિવ એટલે કે નકાર, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. એમાં પણ 2 પ્રકારના વાક્યો, ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. આ પોઝ કરીને પણ તમે વિડીયો પોઝ કરીને પણ તમે આ મટીરિયલ લખી શકો છો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ સેન્ટેન્સ કેવા પ્રકારનું હોય. આપણે લખીશું અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. અફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય. હકાર વાક્ય એટલે આપણે ગુજરાતીમાં એને પોઝિટિવ મીન્સ કે ઇંગ્લિશમાં બીજો શબ્દ છે પોઝિટિવ સેન્ટેન્સ પણ કહી શકીએ છીએ આપણે એને. પોઝિટિવ બીજો શબ્દ છે પોઝિટિવ સેન્ટેન્સ. આનાથી તમે વાકેફ છો, પોઝિટિવ સેન્ટેન્સ. બરાબર. તો સૌથી પહેલાં આપણે નોર્મલી એવું શીખવા મળે કે પહેલાંની વાક્ય રચના આવે છે અને પછી સેન્ટેન્સ આવે છે.
આપણે અહીંયા આગળ એવું નહીં જોઈએ, આપણે શું જોઈએ પહેલાં સેન્ટેન્સ જોઈશું, સેન્ટેન્સને એનાલિસિસ કરીશું, એટલે આપણને એને પછી એની વાક્યતા પર આપણને ખબર પડી જશે. જો સપોઝ ફોર એક્ઝામ્પલ તરીકે હું એક એક્ઝામ્પલ તરીકે એક વાક્ય લખ્યું છું કે જેના અનુસંધાનમાં આપણને કોન્સેપ્ટ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ એટલે કે પોઝિટિવ હકાર વાક્ય કેવું હોય છે. તો એના એક એક્ઝામ્પલ તરીકે હું લખું છું કે આઈ પ્લે ચેસ ડેલી. આઈ પ્લે ચેસ ડેલી. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, એને આપણે આઈડેન્ટિફાય કરવું મેઇન જરૂર છે કે શા માટે. હા સર, તમે હમણે બીજા નંબરના સ્ટેપમાં કહ્યું ને કે ચાવીરૂપ શબ્દોમાં તમે ડેલી વર્ડ આપ્યો હતો. કયો વર્ડ આપ્યો હતો? ડેલી વર્ડ આપ્યો. ડેલીનો મતલબ દરરોજ, અને દરરોજ રોજબરોજની પ્રક્રિયાને દર્શાવવા માટે ઉપયોગમાં બી આપણે જોઈ ગયા કે રોજબરોજની પ્રક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી રહ્યા છે. એ વાત બી સાચી છે કે અહીંથી આપણે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પણ મેં તમને એક વસ્તુ બી ખાસ કહી હતી કે લેંગ્વેજની જ્યારે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ જ્યારે લેંગ્વેજમાં બોલતા હોય છે તો આવા શબ્દો નોર્મલી કોઈ યુઝ કરતા નથી. તો બીજું આઈડેન્ટિફિકેશન શું, બીજું કયો શોર્ટકટ છે કે જેથી આપણે ઓળખી શકીએ? તો બીજામાં વસ્તુ છે કે આ શું છે? સબ્જેક્ટ છે. આ શું છે? વર્બ છે. સબ્જેક્ટ એટલે કે ગુજરાતીમાં આપણે એને કર્તા કહીએ છીએ અને વર્બ એટલે કે એને આપણે ક્રિયાપદ કહીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદરમાં સબ્જેક્ટ અને વર્બ વચ્ચે કોઈપણ જાતનો ટુ બીઝ ફોર્મ આવતું નથી. ટુ બીઝ ફોર્મ આવતું નથી એટલે કે સહાયક ક્રિયાપદો જેવા કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવર, હેઝ, ડુ, ડઝ, ડીડ આવા કોઈ પણ પ્રકારના ટુ બીઝ ફોર્મ મીન્સ કે ઓક્ઝિલરીઝ વર્બ આવતા નથી. એટલા માટે એને સિમ્પલ ટેન્સ કહેવામાં આવે છે. મેં શું કહું? ખાલી સિમ્પલ ટેન્સ. સબ્જેક્ટ મીન્સ કે કર્તા અને ક્રિયાપદ. કર્તા અને ક્રિયાપદમાં બે વચ્ચે કોઈ પણ વસ્તુ કેવી મીન્સ કે મોડલ ઓક્ઝિલરી મીન્સ કે મોડલ ઓક્ઝિલરી કે ઓક્ઝિલરી બેમાંથી કોઈ પણ આવતું નથી. એટલા માટે એને સિમ્પલ સેન્ટેન્સ કહીએ છીએ, સિમ્પલ ટેન્સ બોલશો. અને જે આપેલ વર્બ છે, આપેલ ક્રિયાપદ છે એ પોતાના શું છે? મૂળ સ્વરૂપમાં રહે. શું છે? મૂળ સ્વરૂપમાં. મૂળ સ્વરૂપમાં એટલે એને આપણે મેઇન ફોર્મમાં કહી શકીએ. કેટલાક લોકો આને મેઇન ફોર્મ કહે છે, કેટલાક લોકો આને પ્રેઝન્ટ ફોર્મ કહે છે મીન્સ કે વર્તમાન ફોર્મ છે. કેટલાક લોકો એને બેઝ ફોર્મ પણ કહે છે, બેઝ ફોર્મ પણ કહે છે. અને કેટલાક લોકો એને V1 કે વર્બનું પહેલું ફોર્મ. આ બધા જ શબ્દો આના માટે વપરાય છે. એટલે કે સબ્જેક્ટ અને વર્બ વચ્ચે કોઈ પણ જાતનું ટુ બીઝ ફોર્મ આપેલું નથી. એટલા માટે સિમ્પલ ટેન્સ છે. અને જે વર્બ જે છે એ કયા કાળમાં છે, કયા સ્વરૂપમાં છે? મૂળ સ્વરૂપમાં એટલે કે મેઇન ફોર્મમાં, પ્રેઝન્ટ ફોર્મમાં એટલે કે વર્તમાન ફોર્મમાં, બેઝ ફોર્મમાં એટલે કે પોતાના મૂળ સ્વરૂપમાં, અને V1ની ભાષામાં પણ એટલે કે ક્રિયાપદનું પહેલું સ્વરૂપ એ ફોર્મમાં છે. એટલા માટે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. જો આપણે શું વાત કરી કે વાક્ય એક સરે લખ્યું, એ વાક્યને આપણે એનાલિસિસ કરીને ઓળખ્યું. કે ઓળખી જઈશું ને તો આપણે લોંગ ટાઈમ સુધી આવે. ખાલી ભણીને યાદ રાખી દઈશું એ બીજા ધોરણમાં પાછું આપણે ભૂલીશું. આપણે એવું કરવાનું નહીં કે 10મા ધોરણમાં જે ટેન્સ ભણ્યા છે એને લોંગ ટાઈમ સુધી કોલેજ કમ્પ્લીટ કરીએ, આગળ આપણે બિઝનેસમાં જઈએ કે આપણે ગમે તે આગળ કોઈ જોબમાં જઈએ પણ આ વાક્ય ભૂલાવવું જોઈએ નહીં. અને ક્યારે ના ભૂલાય? કે જ્યારે એની ઓળખ થઈ ગઈ હોય ત્યારે. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થયા પછી આનું બીજી વાત કરીએ કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો એની અંદર જ્યારે અહીં સબ્જેક્ટ આઈ છે, આઈ ઇનકેસમાં આવે. ઇનકેસમાં મતલબ કે અપવાદરૂપ સ્વરૂપમાં આવે છે. ચાં તો બીજા કોઈ શબ્દ લે કે યુ, વી, ધે. જ્યારે હું સબ્જેક્ટ તરીકે યુ, વી, ધે, આઈ, વી, યુ, ધે, તો એની સાથે હું પ્લે જ વાપરીશ. શું વાપરીશું? કે પ્લે જ. કે યુ પ્લે ચેસ ડેલી. શું કહેવાય છે? આઈ પ્લે ચેસ ડેલી, યુ પ્લે ચેસ ડેલી, વી પ્લે ચેસ ડેલી, ધે પ્લે ચેસ ડેલી. જ્યારે સબ્જેક્ટના સ્થાને મતલબ કે કર્તાના સ્થાને આઈ સિંગ્યુલર છે, આઈ એક વચનમાં છે પણ એ ઇનકેસ સ્વરૂપમાં મીન્સ કે અપવાદ સ્વરૂપમાં આવે છે. બાકીના પ્લુરલ ફોર્મ છે મતલબ કે બહુવચનના ફોર્મમાં છે. એટલે કે યુ, વી, ધે એની સાથે જે ક્રિયાપદમાં છે એ પોતાના મૂળ સ્વરૂપમાં જ આવે છે. કેમ કે આપણે કહ્યું કે પ્રેઝન્ટ ફોર્મમાં હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે. પણ જે કરતા થર્ડ પર્સન સિંગ્યુલર છે જેવા કે હી, સી અને ઇટ, હી, સી અને ઇટ, આ કયું ફોર્મ છે? થર્ડ પર્સન સિંગ્યુલર. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હી, સી, ઇટ
આવે ત્યારે જે વર્બ જે છે એની પાછળ એસ કે ઈએસ લાગે, ડિપેન્ડ્સ ઓન વર્બ. વર્બના અનુસંધાનમાં એસ કે ઈએસ આવે છે. હવે એસ કે ઈએસ આવશે મતલબ કે ક્યારે આવશે? જ્યારે સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર હશે ત્યારે. હી, સી, ઇટ. હવે હી સી તો પ્રોનાઉન છે, મતલબ કે સર્વનામ છે, પણ કોઈ નેમિંગ વર્ડ હોય, હીની જગ્યાએ સોહેલ સર હોય, કાં તો કોઈ છોકરી, સીની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય, કે કોઈ આયસા છે, બસ. ઇટની જગ્યાએ ઇટ કોના માટે વપરાય? પહેલાં એક વસ્તુ કોન્સેપ્ટ લે કે ઇટ એ નોન લિવિંગ થિંગ, મતલબ કે નિર્જીવ વસ્તુ, કાં તો એનિમલ, કાં તો બર્ડ્સ. આ બધા વસ્તુ માટે ઇટ વપરાતું હોય છે. તો એની એ જ્યારે એની જગ્યાએ બીજું કોઈ નામ હોય, મીન્સ કે ટાઈગર હોય, લાયન હોય, પીકોક હોય, બરાબર છે, કાં તો કોઈ નિર્જીવ વસ્તુ હોય, ત્યારે એની સાથે વર્બમાં શું ફેરફાર થાય છે કે એસ કે ઈએસનો ફેરફાર, મીન્સ કે એડિશન થાય છે. મતલબ કે આ વાક્યને મારે જ્યારે આ પ્રોનાઉન સાથે લખવું હોય તો આવી રીતે લખાશે કે હી પ્લેસ ચેસ. હી પ્લેસ ચેસ ડેલી. સી પ્લેસ ચેસ ડેલી. ઇટ પ્લેસ ચેસ ડેલી. और सपोज हिंदी है सोहेल सर, कि सोहेल सर प्लेस चेस डेली. रहमान प्लेस चेस डेली. ओके. आसिफ प्लेस चेस डेली. હવે સીની જગ્યાએ મતલબ કે કોઈ છોકરી નામ છે, મતલબ કે આયસા પ્લેસ ચેસ ડેલી. ઓકે. આફિયા પ્લેસ ચેસ ડેલી. ફરહીન પ્લેસ ચેસ ડેલી. આવું શા માટે કરવું પડ્યું? કારણ કે એસ શા માટે જોડવું પડ્યું? કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ્યારે અફર્મેટિવની વાત કરે, ખાલી આ વસ્તુ સારી થાય, અફર્મેટિવ મીન્સ કે હકાર વાક્યમાં જ થાય છે, બીજા કોઈ વાક્યમાં થતું નથી. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યની અંદર જ્યારે સબ્જેક્ટ તરીકે મીન્સ કે એને આપણે પ્રોનાઉન બી કહી શકીએ, પણ સબ્જેક્ટ તરીકે મીન્સ કે કર્તા તરીકે હી, સી અને ઇટ વાપરતા હોય ત્યારે વર્બના આધારે, ક્રિયાપદના આધારે એસ કે ઈએસ પણ આપણે વાપરીએ છીએ, કે જેને આપણે એસ કે ઈએસ તરીકે લખીએ છીએ. એટલે વાક્યમાં આ ફેરફાર છે. આમ તો નોર્મલી પ્રોનાઉન મીન્સ કે પ્લુરલ ફોર્મ, મીન્સ કે બહુવચનના ફોર્મની અંદર જ આપણે એની સાથે પ્લે મીન્સ કે મૂળ રૂપ આવે છે, એસ કે ઈએસ આવતો નથી. બટ આપણે જ્યારે આગળ વધીએ છીએ, જ્યારે હી કે સીટનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે એસ કે ઈએસ લખવું પડે છે. બીજું એક વાક્યને આધારે વધારે સમજી લઈએ એની અંદર કે એસ કે ઈએસનો કોન્સેપ્ટ કેવો થશે. કે એક બીજું વાક્ય લખ્યું કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આઈડેન્ટિફિકેશન કરવાનું છે. ઓલરેડી સોલ્વ થયો કે રોજબરોજની ક્રિયા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો મતલબ કે સાદો વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. બીજા નંબરની અંદર આઈડેન્ટિફાય કરવા માટે આગળ એવરીડે શબ્દ જે આપણે આગળ જોઈ ગયા, બરાબર ને, તો એવરીડે શબ્દ આવ્યો છે. ત્રીજા મેં વાત કરીએ સેન્ટેન્સની વાત કરીએ કે અફર્મેટિવ સેન્ટેન્સની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ મીન્સ કે હકાર વાક્યની અંદર સબ્જેક્ટ અને વર્બ વચ્ચે કોઈ પણ પ્રકારનો સહાયક ક્રિયાપદ આવતો નથી. ઇઝ, એમ, આર, વોઝ, વેર, ડુ, ડઝ આવતો નથી. અને ચાવીરૂપ શબ્દો મેં તમને કહ્યું એવા આવે છે નોર્મલી. હવે જ્યારે મેં તમને કહ્યું કે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, દે આ હશે તો એમાં એસ કે એસ લાગતો નથી. પણ જ્યારે આ જ વાક્યને હું હીથી જોઈશ તો શું થશે? આઈ ગોઝ આવશે. મેં તમને કહ્યું ને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ વાક્યની અંદર જ્યારે કર્તા તરીકે હી, શી કે ઇટ હોય, પેલા પ્લે હતું એટલે ખાલી એસ આવ્યો. અહીં ગો છે એટલે શું થયું? ગોઝ થઈ ગયું. શું થયું? હી ગોઝ ટુ સ્કૂલ. હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. હી ગો ટુ સ્કૂલ એવરી ડે. સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, યા તો ડેલી વાપરી ગઈ. ઇટ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. આઈ હોપ કે તમને બધાને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ એટલે કે પોઝિટિવ એટલે હકાર વાક્યનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આપણે શું કર્યું? પહેલાં વાક્ય રચના નહીં શીખ્યા, આપણે પહેલાં સેન્ટેન્સ સમજ્યા. હવે સેન્ટેન્સનો કોન્સેપ્ટ સમજ્યા પછી આપણે થોડું નોટ ડાઉન કરીએ, થોડા રૂલ્સ લખી લઈએ, કેમ કે આપણે હવે શું કરવાનું? પહેલાં વાક્ય પ્રેક્ટિકલ ધોરણે વાક્ય સમજીશું અને એના પછી એના રૂલ્સ સમજીશું. કે જે છોકરાઓ વાક્ય સમજી ગયા હશે, વાક્યનું આઈડેન્ટિફિકેશન સમજી ગયા હશે, એ લોકો માટે રૂલ્સ ઇઝી થઈ જાય છે. આ વાક્યના આધારની વાક્ય રચના જોઈ લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યમાં જ્યારે કર્તાના સ્થાને, કર્તા એટલે હું ઇંગ્લિશમાં લખીશ સબ્જેક્ટ, સબ્જેક્ટમાં પ્રોનાઉન પણ હોઈ શકે અને કોઈ નેમિંગ વર્ડ પણ હોઈ શકે છે. સબ્જેક્ટ મીન્સ કે કર્તાના સ્થાને હી,
શી કે ઇટ, હી સી ઇટ, જેને આપણે થર્ડ પર્સન સિંગ્યુલર, થર્ડ પર્સન સિંગ્યુલર મીન્સ કે ત્રીજો પુરુષ એક વચન આવે છે. મીન્સ કે જ્યારે હકાર વાક્યમાં જ્યારે કર્તાના સ્થાને હી સી ઇટ, મતલબ કે થર્ડ પર્સન સિંગ્યુલર વાક્યમાં આવે છે કે જ્યારે સ્થાને આવે છે ત્યારે ક્રિયાપદને આપણે ઇંગ્લિશમાં શું કહે છે? વર્બના અંતે, મતલબ કે એન્ડ ઓફ ધ વર્બના અંતે એસ કે ઈએસ ને આપણે મૂકીએ છીએ. ઇંગ્લિશમાં સમજીએ કે ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ હી સી ઇટ, if the sentence begins with he see it, especially from the simple present tense, then at the end of the verb we can put s or es. Again I repeat, in the simple present tense, if the sentence is affirmative and in the place of subject if we found he see it, કે he see it નો ઉપયોગ થયો હોય તો at the end of the verbના અંતે we just put s or es. ઓકે, આ શું થયું? રૂલ્સ. તો આ એક તમારી નોટ છે કે જે તમારે શીખવા, આપણે ઓલરેડી વાક્યના અનુસંધાનમાં શીખી ગયા છે, પણ તમારે એક રૂલ્સ તમે નોટ ડાઉન કરવાનો રહેશે. હવે આ વસ્તુ શીખ્યા પછી છેલ્લું એક વસ્તુ શીખી લે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યની વાક્ય રચના. જ્યારે તમારે લખવાનું થાય તમે વિડીયો પોઝ કરીને આ વસ્તુ પણ લખી શકો છો. એટલે તમારા મટીરિયલની અંદર આજે આપણે ઉપયોગ, એના કીવર્ડ્સ, એના સેન્ટેન્સ, 3 ટાઈપના સેન્ટેન્સ એ, અને એની અંદર આપણે હકાર વાક્યની ચર્ચા કરી. અને હકાર વાક્યની ચર્ચાની અંદર આપણે શું જોયા કે હકાર વાક્યના જે રૂલ્સ હતા એની અંદર આપણે વાત કરી. હવે સેન્ટેન્સના અનુસંધાનમાં એની વાક્યરચના જોઈ ખાસ જરૂર છે, કેમ કે વાક્યરચના નહીં સમજમાં આવે તો કોન્સેપ્ટ ક્લિયર થાય. પેલું વાક્ય લઈ લઈએ આપણે કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. મતલબ કે આ વાક્ય છે અને આ વાક્યની વાક્ય રચના, કેમ કે અત્યાર સુધી બધા ટીચર શું શીખવાડે છે કે પહેલાં વાક્ય રચના શીખવાડે છે અને પછી સેન્ટેન્સ છે. આપણે શું કર્યું? આપણે પહેલાં વાક્ય સમજ્યા, વાક્યની અંદર શું બદલાવ થાય, શું ચેન્જીસ થાય, પ્રોનાઉન થાય, એ વસ્તુ જોઈ ગયા. અને હવે આપણે શું કહીએ? ઇઝીલી વાક્ય રચના, જેને ઇંગ્લિશમાં આપણે એને સિન્ટેક્સ કહીએ. શું કહે છે? સિન્ટેક્સ કહે છે, કે જેનો આપણે ઉપયોગ કર્યો. તો સૌથી પહેલાં વાક્યની શરૂઆત શેનાથી થાય? સબ્જેક્ટથી થાય. શેનાથી થાય? સબ્જેક્ટ એટલે ગુજરાતીમાં આપણે શું કહે છે? કર્તા. હવે સબ્જેક્ટની વાત કરીએ તો એક વસ્તુ કે જો કર્તાના સ્થાને હી સી કે ઇટ હોય, તો તમે પછી સબ્જેક્ટ પછી આવશે વર્બ, જેને ગુજરાતીમાં આપણે એને ક્રિયાપદ કહીએ છીએ. તો જો હી સી ઇટ હોય, એના વગરનું હશે તો એઝ ઇટ ઇઝ હશે, પણ જો હી સી ઇટ હોય તો ક્રિયાપદના અંતે એસ કે ઈએસ નો ઉપયોગ કરીએ છીએ. મીન્સ કે એના અંતે આપણે એસ કે ઈએસ મૂકીએ છીએ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટને ગુજરાતીમાં શું કહે છે? આપણે કર્મ કહીએ. શું કહે છે? કર્મ. અને છેલ્લે જે આવે છે મીન્સ કે આ એ સબ્જેક્ટ છે, ગો એ વર્બ છે. બસ આપણે આવી રીતે બી એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ એ સબ્જેક્ટ છે, ગો એ વર્બ છે, સ્કૂલ એ ઓબ્જેક્ટ છે, અને એવરી ડે જે છે એ અધર વર્બ છે, જેને આપણે ગુજરાતીમાં અધર વર્ડ્સ. આ એક સિમ્પલ સેન્ટેન્સ છે, એક નાનું વાક્ય છે, પણ અધર વર્ડ્સ ઘણા બધા હોય છે. કે અધર વર્ડ્સને આપણે ગુજરાતીમાં કહીશું અન્ય શબ્દો, કારણ કે આપણે તો આ જોઈએ એવરીડે એને આપણે ચાવીરૂપ શબ્દોની વાત કરીએ છીએ. તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓને આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગો, એના રિલેટેડ ચાવીરૂપ શબ્દો, એના રિલેટેડ સેન્ટેન્સો, અને એ સેન્ટેન્સની અંદર આપણે આજે પહેલા સેન્ટેન્સની વાત કરી કે અફર્મેટિવ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સને ગુજરાતીમાં હકાર વાક્ય છે, એના વાક્યની સમજૂતી મેળવી, એના રિલેટેડ જે નિયમો હતા એ નિયમો સમજ્યા, અને એની છેલ્લે અંતમાં વાક્ય રચના પણ જોઈ. આના રિલેટેડ જો તમને કોઈ પણ ડાઉટ્સ કે કોઈ ક્વેરીઝ હોય કે કોઈ પ્રશ્ન હોય, તમે મને વોટ્સએપ ગ્રુપની અંદર મોકલી શકો છો. અને આ જે રીતે સમજ્યા એ તમારે આજે હોમવર્કની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સના 5 સેન્ટેન્સ
બનાવીને મોકલવાના છે, બનાવીને લખવાના છે, જેથી તમારે એને વધારે પ્રેક્ટિસ થાય. આ 5 સેન્ટેન્સની અંદર કેટલાક સબ્જેક્ટમાં તમે આઈ વી યુ ધે વાપરી શકો છો અને કેટલાક સેન્ટેન્સમાં તમે હી સી પણ વાપરી શકો છો અને કેટલાક સેન્ટેન્સ તમે નેમિંગ વર્ડ વાળા પણ વાપરી શકો છો. ઓકે, અસ્સલામુ અલૈકુમ, થેન્ક યુ.